वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तन्मसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્ત્રી ધન લેનારા માતા પિતા પતિ એની કઈ દુર્ગતિ થાય છે, તેણે તેનું કયું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન થોડું કડવું હશે, પરંતુ સાંભળીએ જ છૂટકો હોવાથી બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ સ્ત્રી ધન કોને કહેવાય એના પર થોડો વિચાર કરીએ તો મનુ મહારાજ મનુસ્મૃતિ 9મા અધ્યાયના 194મા શ્લોકમાં સ્ત્રી ધનની વ્યાખ્યા કરતા કહે છે કે અધ્યજ્ઞાધિ વિવાહમ દત્તમ તથૈવાદ્યોવાહિકમ સ્ત્રી ધનમ તત્સ્મૃતમ સદ્ભિઃ સ્ત્રીણામેવ ચ તદ્ ભવેત. અર્થાત કે વિવાહ સમયે અગ્નિ સમક્ષ વરપક્ષ કે સ્વજનોએ જે ધન કન્યાને આપ્યું હોય તે સ્ત્રી ધન કહેવાય છે અને તે ધન પર સ્ત્રીનો જ અધિકાર છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જ્યારે સ્ત્રીના વિવાહ થતા હોય અને તેવા સમયે એના પિતૃપક્ષમાંથી અથવા તો વરપક્ષમાંથી જે પણ કંઈક ધન કન્યાને અર્પણ કરવામાં આવે એને સ્ત્રી ધન કહેવામાં આવે છે અને એના પર કેવલ ને કેવલ સ્ત્રીનો જ અધિકાર છે એવું મનુ મહારાજ અહીં કહી રહ્યા છે. આ સ્ત્રીના ધનની ઉપર માતા છે, પિતા છે કે પતિ કોઈનો પણ અધિકાર હોતો નથી એવું મનુ મહારાજ મનુસ્મૃતિના 9મા અધ્યાયના 199મા શ્લોકમાં કહે છે. મનુ મહારાજ કહે છે, ન સ્ત્રી ધનમ હરે કશ્ચિત પતિરપ્ય કૃતાત્મવાન યત કિંચિત સ્ત્રિયઃ સ્વમ સ્યાત તદેવ સ્ત્રી ધનમ સ્મૃતમ. અર્થાત કે અસંયમી પતિ પણ સ્ત્રીનું ધન લઈ શકતો નથી. સ્ત્રીનું જે કંઈ પોતાનું હોય તે સર્વે સ્ત્રી ધન કહેવાય છે. એનો પતિ હોય તો પતિ પણ એ સ્ત્રીના ધનને ક્યારેય પણ લઈ ન શકે, કારણ કે શાસ્ત્રોકારોએ એવી આજ્ઞા કરેલી છે. સ્ત્રીનું ધન જે છે એ કેવલ ને કેવલ સ્ત્રીનું જ છે. એના પર એના માતા પિતા કે પતિ કોઈનો અધિકાર નથી હોતો અને એ ધન કેવલ ને કેવલ સ્ત્રીએ પોતાની પાસે જ રાખવાનું છે. સ્ત્રી ધન હરણ કરનારને કયું પાપ લાગે છે? અર્થાત કે પોતાની પત્ની હોય, એની પાસે કોઈ ધન હોય અને એ ધન સ્ત્રી ધન કહેવાય અને એ સ્ત્રી ધન જો હરી લેવામાં આવે તો એને કોના સમાન કહેવાય છે? તો મહર્ષિ યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિના 2 અધ્યાયના 143મા શ્લોકમાં કહે છે કે સ્ત્રી ધનમ યો હરેત મોહાત સસ્તેયમ સમવાપ્નુયાત તસ્માત તદ અપહારો હિ મહાપાતક સન્નિભઃ. અર્થાત કે મોહવશ જે કોઈ સ્ત્રી ધન હરે છે તે ચોરીનો દોષી બને છે અને સ્ત્રી ધનનું અપહરણ એ મહાપાપ સમાન ગણાય છે. જે પણ કોઈક વ્યક્તિ સ્ત્રીને પૂછીને અથવા તો બળજબરીથી અથવા તો એને ખબર ન હોય એ રીતે જો એના ધનને હરી લે તો એ ચોરી સમાન પાપ કહેવાય છે અને એવા વ્યક્તિને મહાપાતકી સમાન ગણવામાં આવેલો છે એવું મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં કહી રહ્યા છે. અને આવા મહાપાપીની કઈ ગતિ થાય છે તો એ સંબંધમાં મનુસ્મૃતિના 12મા અધ્યાયના 54મા શ્લોકમાં મનુ મહારાજ કહે છે કે મહાપાતકીનો ગોરે નરકે પતિતઃ સ્મૃતાઃ યાવત જીવમ ચ તત્રૈવ દુઃખમ ભુંજંતી દારુણમ. અર્થાત
મહાપાપ કરનાર ભયંકર નરકોમાં પડે છે અને ત્યાં લાંબા સમય સુધી ઘોર દુઃખ ભોગવે છે. જે પણ કોઈ વ્યક્તિ સ્ત્રીનું ધન હરે છે તો એ મહાપાતકી થઈ જાય છે. અને આવો મહાપાતકી ક્યાં જાય છે? તો એ ભયંકર નરકની અંદર જાય છે, એવું મનુ મહારાજ કહી રહ્યા છે. કદાચ જાણતા અજાણતા સ્ત્રીનું ધન ઉપયોગમાં લેવાઈ જાય ને તો પણ આપણા અહીં પ્રાયશ્ચિતનું વિધાન કરવામાં આવેલું છે. જેમ કે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના 3 અધ્યાયની અંદર કહે છે કે સ્ત્રીય ધનમ યો અપહરતી સજ્ઞયો બ્રહ્મઘાતક તસ્ય શુદ્ધિર ભવેદાનૈ તપસા ચ વિશેષતઃ. અર્થાત કે જે વ્યક્તિ સ્ત્રી ધન અપહરણ કરે છે તે બ્રહ્મહત્યાના સમાન પાપી ગણાય છે. તેની શુદ્ધિ દાન અને તપસ્યા દ્વારા વિશેષ રીતે થાય છે. જે પણ કોઈક વ્યક્તિ સ્ત્રીનું ધન ભોગવે છે, અર્થાત કે એને પૂછ્યા વગર કે બળજબરીથી પૂછીને એના ધનને ઉપયોગમાં લે છે તો એ બહુ મોટો પાપી ગણાય છે. અને કેવો પાપી? તો જે પ્રમાણે કોઈ બ્રાહ્મણની હત્યા કરવાથી બ્રહ્મ હત્યા લાગે એટલું મોટું પાપ એ વ્યક્તિને લાગે છે. અને એણે પોતાની પાસે જે પણ કંઈક ધન હોય તે દાન કરીને પોતાની શુદ્ધિ કરવાની છે, અથવા તો વિશેષપણે તપસ્યા કરીને પોતાની શુદ્ધિ કરવાની છે. કદાચ કોઈ એમ કહે કે અમારાથી સ્ત્રીનું ધન લેવાઈ ગયું છે તો અમારે શું કરવું? તો એ સંબંધમાં મનુસ્મૃતિના 11મા અધ્યાયના 204મા શ્લોકમાં મનુ મહારાજ કહે છે કે યત પાપં કુરુતે મર્ત્યઃ કાયેન મનસા ગિરા તસ્ય પ્રાયશ્ચિતમ સ્યાદ તદ વિપર્યય કારણમ. અર્થાત કે માનવ જે રીતે પાપ કરે છે તેનું પ્રાયશ્ચિત પણ તેના વિપરીત કર્મ દ્વારા કરવું જોઈએ. એટલે કે સ્ત્રીની પાસેથી જેટલું ધન લીધું હોય એને પૂછીને બળજબરીથી અથવા તો એની અનુપસ્થિતિમાં એને કહ્યા મૂક્યા વગર જો એ ધન લેવાયું હોય તો એ ધન એને એટલું જ પાછું આપી દેવું. અને એટલું પાછું આપી દેવાથી એનું પ્રાયશ્ચિત થઈ જાય છે. તો મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહી રહ્યા છે. હવે કદાચ એ સ્ત્રીનું ધન જો પાછું ન અપાય તો એણે એની પછાડી કયું પ્રાયશ્ચિત કરવું? તો એ સંબંધમાં મહર્ષિ પરાશર સ્મૃતિના 10મા અધ્યાયના 23મા શ્લોકમાં કહે છે કે અસમર્હેતુ દાનેન બ્રાહ્મણાનાં વિશેષતઃ ગો ભૂમિ હેમ વસ્ત્રાણી દાતવ્યાની શુદ્ધૈ. અર્થાત કે જો પરત આપવું શક્ય ન હોય તો બ્રાહ્મણને ગાય, ભૂમિ, સોનું અથવા વસ્ત્રનું દાન કરીને શુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે પુત્રીનું ધન જો પરત ન થાય તો એણે એના પ્રાયશ્ચિત રૂપે બ્રાહ્મણને ગાય છે, ભૂમિ છે, સુવર્ણ છે, વસ્ત્ર છે ઇત્યાદિક દાન કરી પોતાની શુદ્ધિ કરી લેવાની છે. પોતાની પુત્રીનું ધન લેવાથી તો પિતૃઓ પણ નારાજ થઈ જાય છે. અર્થાત કે પોતાની પુત્રી હોય અને એનું ધન જો અપહરણ કરી લેવામાં આવે તો એ દોષથી તો એના પિતૃઓ પણ નારાજ થાય છે. જેમ ગરુડ પુરાણ પ્રેતખંડ 15મા અધ્યાયના 47મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે કન્યા ધનાપહર્તારઃ પિતરસ્તેન તૃપ્યંતિ પુત્ર પૌત્ર વિનાશશ્ચ જાયતે નાત્ર સંશય. અર્થાત કે જે પિતા કન્યાનું ધન હરણ કરી લે છે તેનાથી પિતૃઓ નારાજ થઈ જાય છે. એણે આપેલા જલ છે, અન્ન છે એનાથી પિતૃઓ ક્યારેય પણ તૃપ્ત થતા નથી અને પુત્ર અને પૌત્રના નાશનું કારણ બની જાય છે, એમાં શંકા નથી. પુત્રીનું ધન હરણ કરી લીધું હોય અને પછી પિતરો પછાડી શ્રાદ્ધ કરવામાં આવે
એને અન્ન છે, જલ છે ઇત્યાદિ અર્પણ કરવામાં આવે તો એનાથી પિતૃઓ ક્યારેય પણ તૃપ્ત થતા નથી. આવી વ્યક્તિના પુત્ર છે, પૌત્ર છે બધા જ નાશ પામી જાય છે. માટે ભલા થઈને ક્યારેય પણ કન્યાનું ધન લેતા નહીં. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન કહી રહ્યા છે. કદાચ જાણે અજાણે પુત્રીનું ધન લેવાઈ ગયું હોય અને એનાથી પિતૃઓ નારાજ થઈ ગયા હોય તો એ દોષને નિવારણ કરવાને અર્થે કયો ઉપાય કરવો? તો મત્સ્ય પુરાણના 17મા અધ્યાયના 192મા શ્લોકમાં મત્સ્ય ભગવાન કહે છે કે પુત્રી પ્રસાદનમ કુર્યાત તદર્થમ પિતૃતૃપ્તયે તયા દત્તમ તુ યદ્દાનમ પિતૃણામ મોક્ષક્રોધ ભવેત. અર્થાત કે પિતૃ દોષ નિવારવાને માટે પુત્રીને પ્રસન્ન કરવી અને તેના હાથેથી કરાયેલું દાન પિતૃઓને મુક્તિ આપનારું થાય છે. કદાચ જાણે અજાણે પોતાની પુત્રીનું ધન લેવાઈ ગયું હોય અને પિતૃઓ નારાજ થઈ ગયા હોય તો એનાથી પિતૃદોષ થાય છે. અને એ પિતૃદોષ નિવારણ કરવાને અર્થે સર્વપ્રથમ તો પોતાની પુત્રી છે તેને પ્રસન્ન કરવાની છે અને ત્યારબાદ એના હાથથી પિતૃઓની પછાડી દાન કરાવવાનું છે, જેથી પિતૃઓ પ્રસન્ન થઈ જાય છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના 2 અધ્યાયના 145મા શ્લોકમાં કહે છે કે સ્ત્રી ધનમ દુહિતॄણામ સ્યાત પુત્રાણામ ન કદાચન. અર્થાત કે સ્ત્રી ધન પર પુત્રીઓનો અધિકાર હોય છે, પુત્રોનો ક્યારેય અધિકાર હોતો નથી. કદાચ માતા જે છે એ માતાને એના પિયર થકી જે પણ કંઈક ધન પ્રાપ્ત થયું હોય ને એ ધનની ઉપર કેવલ ને કેવલ એની દીકરીનો અધિકાર હોય છે, પરંતુ એના પુત્રનો અધિકાર નથી હોતો. માતા મૃત્યુ પામે પછી એ ધન ઉપર એની દીકરીનો અધિકાર થઈ જાય છે, પરંતુ પુત્રનો અધિકાર થતો નથી. એવું મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર કહી રહ્યા છે. નારદ સ્મૃતિના 12મા અધ્યાયના 97મા શ્લોકમાં દેવર્ષિ નારદ કહે છે કે દુહિતૃ ભાવે સ્ત્રી ધનમ પતિ ગચ્છતિ નાન્યથા. અર્થાત કે જો પુત્રી ન હોય તો સ્ત્રી ધન પતિને થાય છે, પરંતુ બીજાને નહીં. કદાચ એની પુત્રી ન હોય તો એ સ્ત્રીનું ધન એના પતિને પ્રાપ્ત થાય છે, પરંતુ એના પુત્રને ક્યારેય પણ પ્રાપ્ત થતું નથી. હા, એ સ્ત્રીનો પતિ ન હોય તો એ ધનની ઉપર એના પુત્રનો અધિકાર થઈ જાય છે, પરંતુ માતાના ધનની ઉપર તો હંમેશા પુત્રી કે એના પતિનો જ અધિકાર રહે છે. ક્યારે? કે જ્યારે એ મૃત્યુ પામે ત્યારે. આ પ્રમાણેનો નિર્ણય દેવર્ષિ નારદે કરેલો છે. પરંતુ આજના ભારતીય કાયદા અનુસાર કદાચ માતાનું અવસાન થઈ જાય અને માતાની પાસે ધન હોય ને તો એ ધન ઉપર પુત્રી અને પુત્ર બંનેનો સમાન અધિકાર હોય છે. એવું હિન્દુ સેક્શન એક્ટ સેક્શન 15 અંદર લખેલું છે. 1956 અંદર જે આ કાયદો ઘડાયો હતો એ કાયદા અનુસાર જો માતાનું અવસાન થઈ જાય અને એની પાસે કોઈ ધન હોય તો એના પર એની પુત્રી અને એના પુત્રનો સમાન અધિકાર હોય છે. જ્યારે આપણા શાસ્ત્રોકારો કહે છે કે માતાનું અવસાન થઈ ગયા બાદ એની પાસે જે પણ કંઈ ધન હોય એ ધનની ઉપર કેવલ ને કેવલ એની પુત્રીનો અધિકાર છે. જો પુત્રી ન હોય તો એના પતિનો અધિકાર થઈ જાય છે, અને પતિ પણ ન હોય તો અંતે એ પુત્રનો તથા એના બાળકોનો અધિકાર થાય છે. આ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રોકારોએ કરેલો જોવા મળે છે. માટે ભક્તો, શાસ્ત્રોની અંદર જે પણ કંઈક લખેલું છે
તે પ્રમાણે સ્ત્રીનું ધન ક્યારેય પણ લેતા નહીં, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. કારણ કે જે લોકો સ્ત્રીનું ધન લે છે, એની ઈચ્છા ન હોય ને છતાં લે છે, તો એવા વ્યક્તિએ એનું પ્રાયશ્ચિત કરવાનું છે. કોઈ વળી એમ કહે કે ભાઈ અમે અતિશય કષ્ટની અંદર હોય, કદાચ સ્ત્રીનું ધન અમારે લેવું પડે તો મારે શું કરવું? તો એ સંબંધમાં પણ આપ્તજનો કહે છે કે આપતકાળની અંદર કદાચ સ્ત્રીનું ધન લેવાયું હોય ને, તો જ્યારે શુભ કાળ આવે ને ત્યારે એ ધન એને વ્યાજ સહિત પાછું આપી દેવું. આ પ્રમાણેનો નિર્ણય આપ્તજનોએ કરેલો છે. માટે પુનઃ કહું છું, સ્ત્રીનું ધન પર ક્યારેય પણ દ્રષ્ટિ દોડાવતા નહીં, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.